કરે છે। गौ माताएं जाते हैं। चैत्री नवरात्रि चल रहा है ना, इसलिए અમે માતાજી ત્યાં અમને રસ્તામાં ભૂલા પાડી દે છે। માતાજી રસ્તા બતાતે હે। બોલો કે સામુદ્રી માર્ગ કે જે મારું નામ મીંડો ધોર્યું છે અને મહુવા મહિલા મંડળ સામુદ્રી ગ્રુપ અમે બધા સામુદ્રી સુંદરી ભવાની મંદિરે જઈએ છીએ યાત્રા કરવા અને માતાજીની અસીમ કૃપાથી આજે અમને અવસર મળ્યો છે। ચૈત્ર સુદ પાંચમને દિવસે જઈએ છીએ અને આવતીકાલે માતાજીના આરતીના દર્શન કરીશું અને પાવન થઈ જઈશું। બોલો કે સુંદરી ભવાની માતાજીની જય। तुम्हारा असली रूप में आ जाओ। रुको जरा सबर करो। ये बोला तुम्हारे असली रूप में आ जाओ। तुम किधर जा रहे हो? हम सुंदरी भवानी माताजी के लिए जाए। अच्छा ठीक माताजी दर्शन के लिए जा रहे हैं। कौन है ये लोग, कहाँ से आते हैं ये? माताजी दर्शन करवाना, गरबा लेवाना, नास्ता पानी करवाना, मजा मस्ती करवाना। ત્યાં મહિલા મંડળે પહેલી વાર પહેલા માને અહીંયા માને સાડી પહેરાવી છે, પછી ત્યાં સુંદરી ભવાની માને સાડી પહેરાવીશું અને ત્યાર પછી ગોરૈયા દાદાને પણ વસ્ત્ર પરિધાન કરાવીશું। હરિઓમ હરિઓમ। ક્યાં પ્રવાસમાં જાવ છો? અને એક વાત છે કે માતાજી પાડી દે, જો માતાજી જેવી ઈચ્છા તો જો કઈ નકરે તમે માતાજી અમારી સાથે ક્ષત્રિયને બધા આવે છે અમારી સાથે, એ બૈરાને પણ આપણે માતાજી પર આસ્થા છે, એ લોકો પણ આપણી સાથે જ આવે છે। બોલો જય માતાજી। તો શું આજે આ લોકો ભૂલા પડશે કે નહીં એ વાત આપણે આગળ જોઈશું વિડીયોમાં, એ લોકો પહોંચી જાય પછી। બાપા સીતારામ, જય માં સામુદ્રી। તો બોલો સામુદ્રી માત કી જય। મહિલા મંડળ આમ તો નાના મોટા પ્રવાસમાં જતી હોય છે, પણ આજે એ લોકો જાય છે। ક્યાં પ્રવાસમાં જાવ છો? રાજકોટ પાસે થાન આવ્યું, ત્યાં આગળ અમારા કુળદેવીનું મંદિર છે સામુદ્રી માતાનું, ત્યાં આગળ અમે જઈએ છીએ। સુરેન્દ્રનગર જિલ્લામાં। તો તમે અહીંથી ચાલીને જવાના? કંડોળિયા બ્રાહ્મણ જ્ઞાતિની બધી બહેનો બસ દ્વારા જાય છે અને એમને સપોર્ટ આપવા માટે પુરુષો પણ આવે છે હો। સાથે સાથે છીએ તો પછી કાલે તો તમે માતાજીને ગરબે રમાડશો ને? વાહ વાહ। તો માતાજી શક્તિ આપે તમે ચાલીને જઈ। તો પહેલા તો એવું હતું કે આ લોકો 5 બાઈઓ નક્કી થાય, પછી 10 થાય, પછી 15 થાય, પછી 20 થાય અને પૂરી 30 અમારી મહિલા મંડળની બાઈઓ અને સાથે ભાઈઓ જાય છે। પહેલી વાર આટલો લાંબો પ્રવાસ કરે છે, તો જેટલા બી વિડીયો જોવે બધાને શુભેચ્છા આપી દેજો। બોલો સામુદ્રી સુંદરી ભવાની માતાજી જય। મંગલાકારી ભદ્રકાળી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધદ્રી સ્વાહા સદા નમોસ્તે સ્વાહા સદા। પહેલી વાર અહીંયા જે અમારા મહુવાના જે માતાજી છે, મુખ્ય અમારું મંદિર છે, ત્યાં મહિલા મંડળે પહેલી વાર પહેલા માને અહીંયા માને સાડી પહેરાવી છે, પછી ત્યાં સુંદરી ભવાની માને સાડી પહેરાવીશું અને ત્યાર પછી ગોરૈયા દાદાને પણ વસ્ત્ર પરિધાન કરાવીશું। गौ माताएं जाते हैं, तुम्हारे असली हम सब अपनी कुलदेवी के पास जाते हैं। वो सुरेंद्रनगर जिला में वो थान के पास आई है, वो हमारा कुलदेवी है और हम सब महिलाएं और पुरुषों सभी कुलदेवी के दर्शन के लिए जाते हैं। हम सब महिला मंडल सामुद्री माता मंदिर सुंदरी भवानी के मंदिर जाते हैं। वो मेरी दूसरी जेठानी भी आ गई है, तीसरी नहीं चौथी जेठानी
सब लोग आ गए, सबका नाम बोलते जाना, सबका। આમને બોલાવો ને, એમને બોલાવો. ધીરજબા, તો ધીરજબા તમને કેવું લાગે છે? બહુ સારું. થોડા हिंदी बोलना पड़ता है, हिंदी. અમને એવું આવડે નથી. बाबा इतनी सौंदर्य हिनाबेन भी आ गई है। आने दो, आने दो. प्रफुल्लाबा. बर्फ नहीं पीछे वाला कौन है? अच्छा, इलाबा. इलाबा. पाछળ फिर तुम्हारी बहन पण आ गई है. जेठानी है, हम देरानी जेठानी है. ओ बाप रे. हरिओम हरिओम. ये આપે છે બધાનું. જય માતાજી. પાછળ પાછળ. ओ प्रफुल्ला बेन लीला, उसकी बहू है. વીણા માસી હિન્દીમાં બોલો. થોડી હિન્દી બોલ દો. ચાલો દર્શના કાકી, તમારો વારો. ઓ દર્શના કાકી, બોલો બોલો. તમે એક જ બાકી રહ્યા છે હવે. તો तुम किधर जा रहे हो? हम सुंदरी वाले माता जी के लिए जाए, माता जी दर्शन के लिए जाए रहे. और महिला मंडल है. ये आपका महिला मंडल है. तो मैं आपको ये पूछना चाहती थी कि आप कितने बजे पहुंचेंगे सुबह? 5 बजे. 5 बजे पहुंच के फिर क्या करने वाले हैं? क्या करने वाले? माता दर्शन माता जी दर्शन करवाना, आरती उतारવાની, ગરબા લેવાના, નાસ્તા પાણી કરવાના, મજા મસ્તી કરવાના. વાહ વાહ. મહિલા મંડળ તો હારે જઈએ છીએ, ઘરવાળા હારે તો જાતા જ હોય, પણ મહિલા મંડળ ક્યારે બધું ભેગું થાય? વાહ વાહ. સાચી વાત છે ને. ઘરવાળાને બધું મૂકીને આવ્યા, જાય મહિલા મંડળ. વાહ. અમે બધા સુંદરી ભવાની માતાજીને આશીર્વાદ લેવા જઈએ છીએ. નવરાત્રીના દિવસો ચાલે છે, સરસ મજાનો પાંચમના દિવસે અમે જઈએ છીએ, છઠના દિવસે અમે પહોંચીશું. વાહ. બોલો સામુદ્રી માતા की जय. નીતાબેન રાજવાડી, ભાવનાબેન પંડ્યા, દર્શનાબેન રાજુભાઈ ભટ્ટ, હીરાબેન જસુભાઈ ભટ્ટ, વર્ષાબેન અજવાળિયું, વર્ષા. I am વૈશાલી. દક્ષાબેન. જયશ્રીબેન વ્યાસ. જયશ્રીબેન વ્યાસ આવી ગયા છે. ફરી વાર બોલો. આઈ એમ સરોજબેન. I am સરોજબેન. ભીખો કહી દો. જય ભારત. हम बिंदु अजवालिया बोल रहे हैं, हम सामुद्री सुंदरी भवानी धाम जा रहे हैं, सबको हमारा जय माता जी. વાહ. बेकरार करके हमें यूं न जाइए. બોલો બોલો બોલો. ફરી વાર. સુંદરી ભવાની. I am वैशाली सुंदरी भवानी. શંખનાબેન વ્યાસ હાજર. જય ભારત બોલી દો. મીનાબેન, અરે બોલો. આ પ્રફુલ્લાબા છે. પછી તમારું નામ? આ ભાગ્યશ્રી. મિત્તલબેન. મિત્તલબા. ભાવનાબેન. આ ભાવનાબા. હર્ષાબા. આ હર્ષાબા. હા હંસાબા ને હિનાબા. પછી કોણ હતું? હિનાબા. પછી દક્ષા છે એના. અજવાળિયું. चलो અમે લોકો બધા સુંદરી ભવાની દર્શન કરવા સાથે મળીને જઈએ છીએ. ચાલો અશોકભાઈ ભટ્ટ, આવી ગયા બહાર છે. પ્રકાશભાઈ હિન્દીમાં ગુજરાતી નહીં હાલે. માતાજીના દર્શન કરવા જઈએ છીએ. સામુદ્રી નવો સામુદ્રી બોલો બોલો. ડીએમ ભટ્ટ. સુંદરી લઈને આવ્યા સામુદ્રી માના દર્શન કરવા.
અમે સામુદ્રી મહિલા મંડળ ગ્રુપ છે મહુવાના. અમે લોકો જાય છે સુંદરી ભવાની માતાજીએ. અમે માતાજી ત્યાં અમને રસ્તામાં ભૂલા પાડી દે છે. અને એક વાત છે કે માતાજી પાડી દે તો જો માતાજીની જેવી ઈચ્છા તો જો કઈ નકરે તમે માતાજી અમારી સાથે ક્ષત્રિયને બધા આવે છે અમારી સાથે. એ બૈરાને પણ આપણે માતાજી પર આસ્થા છે. એ લોકો પણ આપણી સાથે જ આવે છે. બોલો જય માતાજી. અમે સામંતરી મંદિર સુંદરી ભવાની જઈએ છીએ. ત્યાં ગરબા ગાશું, માતાજીની ચુંદડી ચડાવશું, પ્રસાદી ધરશું અને મોજ મસ્તી ગરબા બધું કરશું અમે. અને આનંદ અતિશય કરશું અને બધા ભેગા મળીને ખૂબ જલસા કરશું. પાછળથી બેકગ્રાઉન્ડમાં દર્શનાબેન હેરાન અત્યારથી જ કરે છે. મને બીક લગાડી દીધી વર્ષા ભાભીએ. મને કેન્સલ તો નથી ને જવાનું. અમારી મહિલા અમારા કંડોળે બ્રાહ્મણની નાત હતી અને મેં ત્યાં બધા નક્કી કર્યું કે આપણે સામગ્રી માતાએ જવું છે અને બધાએ હા પાડી અને અમે બધું નક્કી કર્યો પ્રોગ્રામ. પણ વચમાં અમારે એવું વિઘ્ન આવ્યું કે 2 દિવસની વાર હતી ને બસ વાળાએ ના પાડી દીધી કે હું નહીં આવું. અને માતાજીને પ્રાર્થના કરી કે હવે અમે શું કરશું. ત્યાં બીજી બસ અમને મળી ગઈ અને બધા અમે મહિલા મંડળ અને દરબાર લોકો અને મહિલા છે એટલે અમારી હારે તલવાર વાળા હારે છે. એટલે બોલો સામુદ્રી માતા કી જય. મારે વર્ષાબેન ના ફોન સવારમાંથી આવતા હતા. બોલો તૈયાર થઈ ગઈ. મેં તો મારે नहीं વર્ષાબેન ના મને સવારથી મારા જેઠાણી છે ને સવારથી ફોન આવતા હતા. તૈયાર થઈ તું નહીં આવી તો મેં તને મૂકીને વયા જજો. માતાજી તો મને કહીને જવાના છે. જય સામુદ્રી. મારું નામ નીતાબેન સેવાભાઈ અધૂરી છે. અમે કેટલી વર્ષના સુંદરી ભવાની જે થાનમાં અમારું માતાજીનું મંદિર છે ત્યાં આગળ જવા માંગતા હતા. પણ 2-3 વખત પ્રોગ્રામ કર્યો અને કેન્સલ થયો. બસની વ્યવસ્થા કરી બધાને તૈયાર એકદમ ઉમંગથી બધાને તૈયાર કર્યા અને જે અંજળ નહોતું અમારા કુળદેવીના સ્થાનકે જવાનું એ ઊભું કરી અને અમને બધાને અત્યારે સાથે કર્યા અને બસ બાંધી અને અમે લોકો સુંદરી ભવાની જઈએ છીએ અને ખૂબ આનંદ કરીએ છીએ. જય સામુદ્રી. જય સામુદ્રી. વચ્ચે આજે મિત્તલબા છે અને પહેલી મને એમનો અનુભવ નથી એટલે મેં એમને લીધા નતા પણ એ સામેથી આવ્યા છે. તો પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર અને 2 શબ્દ તમે કહેશો અમારા આ યાત્રા વિશે. અમે ઘણા ટાઈમથી એવી ઈચ્છા હતી કે અમે સુંદરી ભવાની જઈએ. આજે અમને આ સામુદ્રી ગ્રુપ મળ્યું છે એના હિસાબે અમે ત્યાં જઈ શકીએ. જય સામુદ્રી. તો એક મુદ્રી પ્રિય માતા સામુદ્રી પ્રિય માતા માતા
અશોક દાદા, વિજયભાઈ. બોલો વિજયભાઈ, શું કહેશો? હા એની આ બધા જો આયોજન કર્યું છે, બહુ સરસ કર્યું છે મહિલા મંડળે. ભાસ્કરભાઈ, મહિલા મંડળ અમારે સુંદરી ભવાની કુળદેવી જાય છે. અમારા સુંદરી ભવાની કુળદેવી માતા જાય છે, સૌ દર્શન કરે. એટલે અમારા વતી શુભેચ્છાઓ. જેમ કુશળ અમારા પ્રમુખ છે પ્રમુખ શ્રી. તમે બધા ખેમ કુશળ માતાજીની યાત્રા કરીને પાછા આવો એવી માતાજીને પ્રાર્થના. જાઓ. सफर साथ चलने से ये मंजिल आएगी, जब साथ चलने से नाम फेरो तो मर माथा हमारा ढोलिया આ પ્રવીણાબેન છે, નામ સુભાષભાઈ છે. અમારી બધી બૈરાઓ માટે થઈને ઠંડુ લઈને આવ્યા છે. બધા જાય છે કુળદેવી માં સામુદ્રી મંદિરે એટલે. અને આ દીપકભાઈ છે, દીપકભાઈ ને બધા ઓળખે જ છે ને. હરિતાના ઘરવાળા તે બધા માટે ઠંડુ લઈને આવ્યા છે. કરે છે તો જેટલા બી વિડીયો જોવે બધાને શુભેચ્છા આપી દેજો. બોલો સામુદ્રી.